જય શ્રી કૃષ્ણ બેટા. જો ગઈ વખતે આપણે વિભાગ સી જોયો બેટા. આજે આપણે વિભાગ ડી જોઈ લઈએ, પ્રકરણ નંબર 3નો સુરેખ નિયત સંબંધનો બેટા. 12 કોમર્સ છે, આંકડાશાસ્ત્ર આપણો સબ્જેક્ટ છે. એમાં વિભાગ ડીમાં જો બુકમાં સહેજ મારી હાથમાં જે 152માં પેજ પર દાખલા નંબર 8 ચેક કરો. તમે પણ સાથે ગણવાનું જ બેટા, એટલે ક્લિયર થઈ જાય. તમે જો મેથ્સ છે ને એનો જોવાય નહીં અને ગણાય. ગણિત છે ને ગણવું પડે તો આવડે બેટા. અમુક તો દાખલા જોઈ રહે, સાંભળી રહે, બસ હવે આવડી ગયો. ગણવું નથી, પ્રેક્ટિસ નહીં કરવાને તો ભૂલી જવાય બેટા. સાથે ગણવું જરૂરી છે. દાખલા નંબર 8 જુઓ ને. જો બે સંબંધિત ચલ એક્સ અને વાય માટે આપ્યું છે સિગ્મા x માઇનસ એક્સ બારનો સ્ક્વેર બરાબર 80. હું કિંમતો સાથે લખતો જ જાઉં છું ને. એક્ઝામ્પલ નંબર 8, સિગ્મા x માઇનસ એક્સ બારનો સ્ક્વેર બરાબર 80 આપ્યા છે બેટા. સિગ્મા x માઇનસ એક્સ બાર, બીજી કિંમત જુઓ, x માઇનસ એક્સ બાર ઇન્ટુ y માઇનસ વાય બાર બરાબર 60. કેટલા આપ્યા છે? 60 આપ્યા છે બેટા. ઓકે, એક્સ બાર આપી દીધો 8, વાય બાર આપી દીધો 10, હોય તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે, એટલે એ અને બી મેળવવાનો, વાય કેપ મેળવવાની, બરાબર છે ને બેટા. તો પહેલા સીધું જ બીનું સૂત્ર આવે ને આપણું, નિયત સંબંધક બી બરાબર સિમ્પલ જે આપી છે કિંમત એ જ સૂત્ર મૂકો ને. સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર એનું સૂત્ર આવશે અપોન સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર બરાબર અપોન એક્સ માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર. બેટા આ સૂત્ર આપણું લાગુ પડે. કિંમતો મૂકી દો સિમ્પલ. જો એક્સ માઇનસ એક્સ બાર કેટલા છે? 60 ભાગ્યા 80. આની કિંમત 80 છે, એટલે કે 0 0 ગયા, 3 દુ 6 અને 4 દુ 8, એટલે 3 ભાગ્યા 4, 3 ભાગ્યા 4 એટલે 0.75 જ આવે કમ્પ્લીટલી. ગણી જોજો બેટા. બી બરાબર કેટલો મળે? 0.75. હવે એ જુઓ ને, એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર કેટલો આપ્યો છે? 10 આપ્યો છે બેટા. માઇનસ બી કેટલો આવ્યો આપણે? 0.75 આવ્યો, રાઈટ ને. અને એક્સ બાર કેટલો છે? 8, રાઈટ ને. 0.75 અને એક્સ બાર એટલે 8. જોઈ લો ને, 8 ના 75% એટલે 6 થાય. તમારી રીતે ચેક કરી લેજો. માટે એ બરાબર 10 માઇનસ 6 બરાબર 4. એ બરાબર 4 મળી ગયો બેટા. તો વાય કેપ સીધી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર કયું સૂત્ર? એ પ્લસ બી એક્સ. યાર 3 સૂત્રો યાદ રાખવાના. એનું યાદ રહી જાય, બીનું યાદ રહી જાય અને વાય કેપ. આમાં એ અને બી તો બદલાતા નથી. બદલાય જેવી કિંમતો આપી એ પ્રમાણે ખાલી સહસંબંધકનું સૂત્ર જ બદલાય બેટા. ઓકે ને. એ અને બી તો સેમ જ કાયમ માટે આ જ સૂત્ર. ત્રીજું ચેપ્ટર બિલકુલ ઇઝી છે. બીજું બિલકુલ ઇઝી છે. બીજું ચેપ્ટર આવડે તો ત્રીજું ચેપ્ટર મગજમાં ફિટ થઈ જાય, રાઈટ ને. તો વાય કેપ હવે જોઈ લો ને, એની કિંમત કેટલી છે બેટા? 4 પ્લસ બીની કિંમત 0.75 એક્સ. આ મળી આપણને નિયત સંબંધ રેખા. જે માગ્યું હતું એ મળી ગયું બેટા, રાઈટ ને. ઓકે, ક્લિયર. દાખલા નંબર જોઈ લઈએ બેટા. બીજું આપણે 9મા નંબરનો દાખલો જોઈ જ લઈએ. આની અંદર જ બેટા આપણે એક્ઝામ્પલ નંબર 9.
જો ને એમાં શું કહે છે, જો એક્સ બાર બરાબર 30, એક્સ કિંમત તો લખતો જઉં છું ને બોલતો જઉં છું, બરાબર ને બેટા? એક્સ બાર બરાબર 30 આપ્યા છે, વાય બાર બરાબર આપણને 50 આપ્યા છે, અને આર બરાબર 0.8 આપી દીધા છે, રાઈટ ને? આટલી વસ્તુ વાય તો, અને એક્સ અને વાયના પ્રમાણિત વિચલનો એસએક્સ, એક્સનું પ્રમાણિત વિચલન બરાબર એસએક્સ કેટલા છે? 2, અને વાયનું પ્રમાણિત વિચલન એટલે એસવાય બરાબર 5. ઓકે ને? ક્લિયર? આટલી વસ્તુઓ આપી છે તો વાયની નિયત સંબંધ રેખા મેળવો. સિમ્પલ એસએક્સ એસવાય આનો યુઝ થાય એવું સૂત્ર જોવાનું છે. બી બરાબર આર ઇન્ટુ એસવાય અપોન એસએક્સ. સૂત્રો તો યાદ રહેવા જોઈએ. યાદ ક્યારે રહે બેટા? જ્યારે દાખલાઓની પ્રેક્ટિસ કરીએ ને તો યાદ રહે. ઓકે ને? બધાની કિંમત મૂકી દો બેટા. આર બરાબર કેટલા છે? 0.8 ગુણ્યા એસવાય બરાબર 5, રાઈટ ને? એસએક્સ બરાબર 2 આપણું એસવાય અપોન એસએક્સ. ઓકે ને? 8 પંચો 40 એટલે 4 થાય ને 4 ભાગ્યા 2 એટલે 2 થાય. બી બરાબર 2. સિમ્પલ. શોધવાનું એ છે. હવે પહેલા એ શોધી નાખ્યો, સોરી બી શોધ્યો, હવે એ શોધી નાખી, બરાબર? તો વાય બાર માઇનસ બી એક્સ બાર, રાઈટ ને? તો વાય બારની કિંમત કેટલી આપી છે બેટા? 50 માઇનસ બી કેટલો થયો? 2. એક્સ બાર કેટલો છે? 30. ઓહ, 30 દુ 60 એટલે 50 માઇનસ 60. 50 માંથી 60 જાય તો -10 રહે, માટે એ બરાબર -10. ઓકે ને? કમ્પ્લીટ થઈ ગઈ. તો વાયની એક્સ પરની માટે વાયની વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ, રાઈટ ને? માટે વાય કેપ બરાબર એ બરાબર કેટલા? -10 પ્લસ બી બરાબર 2 મળ્યા, -10 પ્લસ 2x. આ થઈ આપણી વાયની એક્સ પરની નિયત સંબંધ. બેટા દાખલા નંબર 10 વિભાગ ડીનો આપણો પેજ નંબર 152 પર છે. એ તો આગળ વાત કરી લીધી તમને. જો ને, જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર 11 + 3x અને એસએક્સ જેમ એસવાય બરાબર 3/10 મેં લખી નાખ્યું છે, બરાબર છે? 3/10 હોય તો નિશ્ચાયકતાનો આંક શોધો અને વાયમાં થતા કુલ ચલનમાંથી કેટલું ચલન નિયત સંબંધ મોડેલ પરથી સમજાવી શકાય તે જણાવો. નિયત સંબંધ મોડેલ પરથી કેટલું કુલ ચલન સમજાવી શકાય જોઈ લઈએ બેટા. નિશ્ચાયકતાનો આંક એટલે કે R² શોધવાનો છે. જો વાય કેપ પરથી નિયત સંબંધ રેખા પરથી બી બરાબર કેટલા થાય? 3 અને એ બરાબર 11 છે, રાઈટ ને? એસએક્સ જેમ એસવાય અહીં આપી દીધું, એસએક્સ જેમ એસવાય બરાબર 3/10 આપ્યા છે બેટા. ઓકે ને? જોઈ લઈએ બીનું સૂત્ર કયું થાય? બી બરાબર આર ઇન્ટુ સિમ્પલ એસવાય અપોન એસએક્સ, રાઈટ ને? એટલે આર શોધાઈ જાય બેટા, એટલે R² મળી જશે, નિશ્ચાયકતાનો આંક મળી જાય. તો આ બીની કિંમત આપેલી છે, તો આરના ફોર્મમાં લઈ દો ને આને પહેલાં તો મસ્ત રીતે. માટે આર બરાબર અહીં નીચે લખી દો, આર બરાબર બી આ બાજુ જતો રહે ને, બરાબર? બી તો સામે છે તો બી આના આ બાજુ લઈ જઈએ એટલે ઉલટું થઈ જાય, એસએક્સ અપોન એસવાય. ઓકે ને? હવે જુઓ ને, આને કરી આ એસએક્સ જેમ એસવાય છે તો આને હું લખું એસએક્સ અપોન એસવાય, આવું લખાય બેટા, બરાબર 3/10 આ રીતે લખાય ને આના આધારે.
તો કિંમત મૂકો બી બરાબર 3 ગુણ્યા એસ એક્સ એ 3 છે ભાગ્યા 10 રાઈટ ને 3 તરી 9 0.9 સિમ્પલ થઈ ગયું આ તો 0.9 આર બરાબર માટે નિશ્ચાયકતાનો આંક આર સ્ક્વેર બરાબર આર સ્ક્વેર રાઈટ ને બરાબર 0.9 નો વર્ગ બેટા એટલે કે 0.81 આર સ્ક્વેર બરાબર 0.81 એટલે ચલન બરાબર શું થાય ચલન બરાબર 0.81 ગુણ્યા 100 બરાબર ને એટલે 81% ચલન માટે આપેલ નિયત સંબંધ રેખા પરથી 81% વાયમાં થતું ચલ વાયમાં થતું 81% ચલન આ નિયત સંબંધ મોડેલ પરથી સમજાવી શકાય તમારા વાક્ય લખી દેવાનું જેવો ક્વેશ્ચન પૂછ્યો છે એવું અહીં નીચે વાક્ય લખી નાખવાનો 81% ચલન આપેલ નિયત સંબંધ મોડેલ પરથી સમજાવી શકાય ઓકે ને એક્ઝામ્પલ નંબર 11 બેટા જોઈ લઈએ જો 11માં શું આપ્યું છે પ્રચલિત સંકેતો આપે n બરાબર 7 આપ્યો સિગ્મા યુ બરાબર 2 સિગ્મા વી બરાબર 25 સિગ્મા યુ સ્ક્વેર બરાબર 160 સિગ્મા યુવી બરાબર 409 હોય તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધ રેખાને શોધવાની નિયત સંબંધ તેનું અર્થઘટન કરો જોઈ લઈએ નિયત સંબંધ બી જો યુ આપ્યું સિગ્મા યુ વી આપ્યા છે તો બી નું સૂત્ર યુવી વાળું મૂકો ને બી બરાબર n sigma uv minus sigma u into sigma v okay upon n sigma u square minus sigma u નો હોલ સ્ક્વેર કિંમતો મૂકી દઈએ બેટા આપણે n બરાબર 7 સિગ્મા uv બરાબર 409 ઓકે ને માઇનસ સિગ્મા યુ બરાબર 2 અને વી બરાબર 2550 ઓકે એન બરાબર 7 સિગ્મા યુ સ્ક્વેર બરાબર 160 અને 118 ઓકે ને 120 માઇનસ સિગ્મા યુ નો સ્ક્વેર એટલે કે 2 નો સ્ક્વેર જોઈએ છે જુઓ ગુણાકાર 963 રાઈટ ને 7 × 28 આનો ગુણાકાર કરો 28 63 આવશે આનો ગુણાકાર 50 25 × 50 જુઓ ને 0 7 × 42 રાઈટ ને 4 7 ને 4 11 11 20 અને 2 નો વર્ગ એટલે આમાંથી બાદ કરો ને 28 63 માંથી 50 બાદ થાય તો 28 13 રહે ને બેટા 28 13 ભાગ્યા 11 20 માંથી 4 બાદ કરીએ 11 16 બાદ બાકી હવે ભાગાકાર કરીશું જુઓ બેટા 2.5206 આવું સમથિંગ આવશે બરાબર 2.52 બી બરાબર આપણો ઓકે ને બી બરાબર 2.52 હવે અર્થઘટન કરો અર્થઘટન એક ગુણ અર્થઘટનનો મળશે બેટા 3 ગુણના દાખલામાં ક્વેશ્ચન કર્યો છે એટલે અર્થઘટન બરાબર જ્યારે ચલ x માં એક એકમનો વધારો કરવાથી અથવા થવાથી વાયમાં ચલ વાયમાં અંદાજિત 2.52 એકમનો વધારો થાય વધારો થશે અર્થઘટન બેટા લખવું જરૂરી છે આવડવું જરૂરી છે આ થયો દાખલા નંબર આપણો 11 જોઈ લઈએ આગળનો દાખલા નંબર 12 વિભાગ ડી નો દાખલા નંબર એક્ઝામ્પલ નંબર 12 જો બી વાય એક્સ બરાબર 0.8 આપ્યા જોઈ લો બેટા હોય તો નીચેના યુ અને વી માટે બી વીયુની કિંમત વીયુની કિંમત શોધવાની છે યુ બરાબર આપ્યા છે અને વી બરાબર આપ્યા છે એની કિંમત જોવાની છે આને સમજીએ ને પહેલાં આના નિયત સંબંધ આંકના થોડા ગુણધર્મો છે બે જોઈ લઈએ ખાલી એક સિમ્પલ વાત છે કે નિયત સંબંધાંક અને સહસંબંધાંક એટલે કે બી અને આર પહેલો બી અને આર
બંનેનો એકમ સમાન, રાઈટ ને, એકમ સરખો છે. બીનો એકમ અને આરનો એકમ સરખો હોય, પહેલો ગુણધર્મ. બીજો ગુણધર્મ, બી છે નિયત સંબંધ, આમાં નિયત સંબંધાંક લખવાનું, બરાબર છે ને, અને આર એટલે સહસંબંધાંક લખવાનું. નિયત સંબંધાંક એ ઉદ્ગમ બિંદુ ના પરિવર્તનથી સ્વતંત્ર છે. એટલે કે ગમે એટલો ઉદ્ગમ બિંદુ એટલે ઉમેરો કરો કે બાદ કરો તો એમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ માપના એટલે સ્કેલના પરિવર્તનથી સ્વતંત્ર નથી. ઓકે. ને એક બીજી બાબત છે કે હંમેશા નિયત સંબંધ રેખા છે ને એ એક્સ બાર વાય બાર બિંદુમાંથી પસાર થાય. આ બિંદુમાંથી જ હંમેશા પસાર થાય. આ ત્રણમાંથી એક હેતુલક્ષીમાં પરીક્ષામાં એક ગુણમાં આવી જશે બેટા. ત્રણ બાબતો જુઓ ને, સહસંબંધાંકના ગુણધર્મો જોયા હતા કે ઉદ્ગમ બિંદુ અને માપ બંનેના પરિવર્તનથી સ્વતંત્ર. તો આર નિયત સંબંધાંક કે ઉદ્ગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે, પરંતુ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. એટલે કે આની અંદર ગુણાકાર કરો કે ભાગાકાર કરો ને તો એની કિંમત બદલાય. એટલે ગુણાકાર ભાગાકાર યુવી કરો ને એટલે એમાં કિંમત બદલાય જ બેટા, સી એક્સ સીવાય આવતું હોય તો. ઓકે ને. એટલે જોઈ લઈએ પહેલામાં, જુઓ બી વાય એક્સ બરાબર 0.8 છે તો યુ અને વી માટે બી વી યુ જોઈએ. આમાં જુઓ સી એક્સ અને સીવાય નથી, માટે આ શું છે, ઉદ્ગમ બિંદુના પરિવર્તનની, આમાં ઉદ્ગમ બિંદુના પરિવર્તનની અસર થતી નથી, કારણ કે એ સ્વતંત્ર છે, એની અસર નથી થતી. એટલે ઉમેરો બાદ કરો એમાં કોઈ ફેર પડતો નથી. માટે બી વાય એક્સ બરાબર બી વી યુ બરાબર 0.8. પહેલાનો જવાબ આવે બેટા 0.8. સમજીને ગણવાનું છે બસ, બીજું કંઈ છે નહીં આની અંદર. ઓકે ને. જુઓ આની અંદર, આમાં જુઓ સી એક્સ આપ્યો ને સીવાય આપ્યો છે. જો સી એક્સ કેટલો થાય છે, આમાં અપોન છે એટલે 100. સી એક્સ બરાબર અહીં સી એક્સ બરાબર 100 થાય છે અને સીવાય બરાબર 50 થાય છે, રાઈટ ને. તો આમાં કિંમત બદલાય, ગુણાકાર ને ભાગાકાર છે ને તો એમાં કિંમત બદલાય. તો આનું સૂત્ર છે બી વાય એક્સ બરાબર બી વી યુ ઇન્ટુ, ને બી વાય એક્સનું સૂત્ર છે બી યુ ઇન્ટુ સીવાય અપોન સી એક્સ, રાઈટ ને. માટે આપણું સૂત્ર કેવું થાય બેટા, જો ને, માટે બી જુઓ ને બી વી યુ બરાબર બી વાય એક્સ સામે છે તો બી વાય એક્સ તો એમના એમ જ રહેશે, ઇન્ટુ આ બાજુ જાય એટલે સીવાય અપોન સી એક્સ થઈ જાય, રાઈટ ને. હવે કિંમત તો મૂકી દો. બી વાય એક્સની કિંમત કેટલી છે 0.8, રાઈટ ને, ગુણ્યા સીવાયની કિંમત કેટલી છે 50 અપોન સી એક્સની કિંમત કેટલી છે, સોરી આ ઉલટું થાય એટલે સી એક્સ અપોન સીવાય થાય ને બેટા. ઓકે. તો આ 100 થઈ જાય અને આ 50 થઈ જાય, ઉલટું થાય ને બેટા. ઓકે ને. અને આ બદલાઈ જઈએ છે એટલે સી એક્સ અપોન સીવાય થઈ ગયું. તો સી એક્સની કિંમત 100 અને 50. ઓકે ને. એટલે 50 દુ 100 એટલે 8 દુ 16, 1.6. બીજાની કિંમત કેટલી આવી 1.6. ઓકે ને બેટા. હવે જોઈ લો ત્રીજામાં સી એક્સ કેટલો છે, આમાં હંમેશા સી એક્સ નીચે હોય. આ 10 ને નીચે લાવવા હોય તો શું કરવું પડે, 1 દશાંશ કરીએ એટલે નીચે આવી જાય. આમ કરીને સી એક્સ બરાબર 1 દશાંશ અને સીવાય બરાબર શું છે, કઈ છે નહીં નીચે, તો એક જ લઈ લેવાનો. ઓકે ને. તો આના આધારે આપણી કિંમત મૂકી જોઈએ. હવે આ સૂત્ર આપણું બી વી યુ બરાબર, રાઈટ ને, બી વાય એક્સ, જો સી એક્સ અને સીવાય આપ્યા હોય તો આનો યુઝ કરવો પડે ઇન્ટુ સી એક્સ અપોન સીવાય. તો બી વાય એક્સ કેટલો મળ્યો છે આપણને, આપી દીધો છે 0.8 બેટા,
ગુણ્યા CX કેટલો મળ્યો 1/, અપોન 1 સિવાય 1 જ છે તો 1 મૂકવાની જરૂર નથી. 0.8 ગુણ્યા 1/, એટલે કે 0.8 ભાગ્યા 10 થાય, એટલે કે 0.08 આપણને ત્રીજાનો જવાબ મળ્યો. હેતુલક્ષીમાં ક્યાંક એક ગુણમાં આવું ક્યાંક આવી શકે છે, ધ્યાન રાખવાનું. જોઈ લઈએ દાખલા નંબર 13માં વિભાગ ડીનો છેલ્લો દાખલો, દાખલા નંબર 13. ઓકે ને 152માં પેજ છે, વિગતો આપી છે. જુઓ એક્સ અને વાય આપ્યો છે, અવલોકનોની સંખ્યા એટલે કે n બરાબર 8, મધ્યક એટલે x બાર અને y બાર, x બાર 100 અને y બાર 100 આપી દીધો. ઓકે, મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગો, મધ્યકમાંથી લીધેલા વિચલન એટલે x માઇનસ x બાર, એના વર્ગો એટલે એનો સ્ક્વેર, એનો સરવાળો એટલે સિગ્મા 130, અને y માઇનસ y બારનો સ્ક્વેર એનો 145 છે. એના પછીનું છેલ્લું વાક્ય આપ્યું, મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકાર, મધ્યકમાંથી લીધેલ વિચલન x માઇનસ x બાર, y માઇનસ y બાર, એનો ગુણાકાર કર્યો, એનો સરવાળો, ગુણાકારોનો સરવાળો એટલે સિગ્મા કેટલો આપ્યો છે 115. આ પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવી લઈએ બેટા. જો ને બધી કિંમતો આપી દીધી છે, આ કિંમતો કઈ છે મૂકતા ફાવે તો દાખલો ક્લિયર. સિમ્પલ સૂત્ર જ આપણું આવી ગયું ને, b બરાબર સિગ્મા x માઇનસ x બાર, રાઈટ. આ જ યુઝ છે ને, જે કિંમતો આપી હોય એને લગતું સૂત્રનો ઉપયોગ કરવાનો, અપોન સિગ્મા x માઇનસ x બારનો વર્ગ હોલ સ્ક્વેર. ઓકે ને, આ આપણને કેટલા મળ્યા છે? આ 115 આપી દીધા બેટા. આ સિગ્મા x માઇનસ x બાર 130 આપ્યો છે. 115 ભાગ્યા 130 કરો, 0.8846 આવું કંઈક આવશે. આપણે તો 2 જ લેવાના, એટલે આપણો b બરાબર કેટલો થાય બેટા? 0. આપણા માટે 88. ઓકે ને, 88 બી આવી ગયો. હવે મારે જોવાનું કયું લેવાનું કયું છે એ જોઈએ છે, તો એ બરાબર y બાર માઇનસ બી એક્સ બાર. ઓકે ને, y બાર કેટલો આપ્યો છે 100, માઇનસ બી કેટલો આવે 0.88, એક્સ બાર એ 100 આપ્યો છે, 100 ગુણ્યા 0.88 એટલે 88 થાય ને, 2 પોઈન્ટ જતા રહે, 100 માંથી 88 જાય તો 12. એ બરાબર કેટલો મળ્યો બેટા આપણને? 12 મળ્યો. સિમ્પલ. તો વાયની એક્સ પરની સિમ્પલ બેટા. હવે તો નિયત સંબંધ દેખા જ મેં, વાયની એક્સ પરની નિયત સંબંધ લખવાનું જ તે પાડવાની. નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર a પ્લસ bx માટે વાય કેપ બરાબર એ બરાબર કેટલા મળ્યા? 12 મળ્યા બેટા આપણને. એ બરાબર 12 અને બી બરાબર કેટલા મળ્યા આપણને? 0.88, રાઈટ ને? તો પ્લસ 0.88 અને એક્સ, ઓકે ને, ઇન્ટુ એક્સ. આ શું મળી ગયું? વાયની એક્સ પરની નિયત સંબંધ. વિભાગ ડીના બધા દાખલા આપણા ક્લિયર બેટા. જોઈ લઈશું વિભાગ E આગળ નેક્સ્ટ. ઓકે, થેન્ક યુ.